ચાલો મિત્રો, જય મહાદેવ, રાધે રાધે, જય ખોડિયારમાં. શરૂઆત થઈ ગઈ છે સોમવાર, તો આપણે થઈ ગયા છે રેગ્યુલર ઉઠી ગયા છીએ. વાગ્યા છે સવારના, તમને બતાવું 4:45 બરાબર. ભાવ જોઈ લઈએ, આપણે જે ઉઠા જ છીએ. મોઢું નથી કેમ છો? મજામાં? શું નાસ્તો ચાલુ થઈ ગયો બાળકોને? હા, હું હંસભાઈ માટે બનાવું છું લચ્છો પરોઠો. ચલો ભાઈ, વંશભાઈ માટે લચ્છા પરોઠા બનાવે છે. બરોબર. પછી આવીને તમે મૂકીને આવી બસ મારે કેટલું કામ હોય એટલે અત્યારે ઉઠ્યું હોય ત્યારે કરી જ નાખું. રેગ્યુલર બધા નાસ્તાના છોકરાઓના ડબ્બા. હા. બરાબર. હવે અમારે બાયલો પાછળ જય તુલસી માતા, જય હો. બે બાજુ તુલસી માતા છે. જગદીશભાઈ ડેરીવાળા આવી ગયા છે. કોઈ આવ્યું હોય નહીં છે. ચાલો આપણે રસ રસ કરી લઈ, પછી આગળ મળીએ. બાળકો ઉતારશે કાંઈક છે. ચાલો આપણે જરા ફ્રેશ થઈ ગયું પછી આગળ. ચાલો જો હંસભાઈનો નાસ્તો થઈ લચ્છા પરોઠું છે અને કેચઅપ છે. જો અત્યારમાં બની ગયો નાસ્તો ભાઈને ઠંડુ કરવા રાખી દીધું. પરોઠું ઠરી જાય ને બસ ભરી દઈશ. બરાબર વાગી ગઈ છે 5 ને 5 પાછું તમારું ઓલા તમે માટીલ કહેતા તે લઈ ગયા હતા ને 2 એમાં એમાં કોથરીમાં હતું. તારું કોથરી ઓલી ગોતતી હતી ડસ્ટબિન હતું એમાં નીકળ્યું. શું પીશો? કોફી, એનર્જી ડ્રિંક, એનર્જી ડ્રિંક, બ્લેક કોફી, બ્લેક વિથ કોફી. લીંબુ, વિથ ગરમ પાણી. મારે છે ખાલી ઓનલી ફોર ગરમ પાણી. એટલો તો ચાલો પાણી પી લઈ પછી જઈ પપ્પાને મૂકવા. આજ તો ટાઈમ જ નથી રહ્યો. મૂકું બેવું 10-15 મિનિટ. સારું ચાલો પછી મળ્યા. ચાલો ભાઈ, વળી મળ્યા આપણે થઈ ગયા છે કમ્પ્લેટ રેડી. ફ્રેશ થઈને આપણું એનર્જી ડ્રિંક પીન કમ્પ્લેટ. ભાવ એની રીતે તૈયાર થવા ગઈ છે. તો કાલના એપિસોડમાં તમે જોયું હશે કે આપણે કાંઈક ગઈ એક નહીં ઝાડવાની માથે પડતું રહી ગયા શું રહી ગયા. હો ભાઈ, ઝાડું કાપતા હતા ને, ઝાડું કપાય નહીં પણ ઝાડવામાં ઘણા પ્રોબ્લેમ હતા નહીં બહુ. પાંદડું ખરે અને 12 મહિનામાં 1 વાર ખરતું 2 વાર ખરતું મહિને આખું ખરે અને આટલા ઢગલા થઈ જાય બિચારીના. મને તો આપને શું પ્રોબ્લેમ થાય તો ભૂમિને એક તો બાબુ નાનું એનું અને ચોખલી ગોબરું ખાવે એને ગમે નહીં. અને તમે જુઓ ને વાયર એની જગ્યાએ શું વાવવાનું બીજું ઝાડું? અત્યારે સપ્તપદીનો વિચાર છે. સપ્તપદીનું કહેતા હતા. બસ તોય જોઈએ સપ્તપદીમાં ઓલો કોર નકરો આવે એ ખરતો નથી ને એ જોવું જોઈશે. રમેશભાઈ ઘર સામે છે ને આવતી ઘર સામે. પણ એ તો સિઝન પૂરતું જ આવે ને. હવે આ તો 12 મહિના આવતું હતું. આ તો 12 મહિના ખરે. એમાં સુગંધ બહુ સારી આવે અને સપ્તપદીની છાંયો છત્રી જેવો થાય સરસ મજાનો. અને સપ્તપદી હૃદયથી જાજા ઓક્સિજન દેતી હોય ને તો એ સપ્તપદી એટલે. બાકી વાયવા હે બધા માસાય જેવું ઝાડો પાછા અમારા આખી સોસાયટીમાં ઉમરો, લીમડો, પીપળો, બીલી, સવન બધું હે. બધા ઝાડો અમારા પવિત્ર ઝાડવા બધા હે. મકરમાસાની ખૂબ સેવા કરી. મકરમાસા જ વાવ્યા છે. ઘણો જીવે બૈરો ઝાડુ કાપતા. જીવ તો વાળે જ ને પણ વધારે કરતા ઓલા માઈજીને વધારે થાય કેમ કે ગઈડાઈ બે બા હે ને ડોસીમાં ઈ બેઠા હોય અને બહુ જીવ બૈરો પણ શું કરે હવે. પણ એ ન આપણો જીવ બૈરો માજીનો શું પણ વાવી દેશું આપણે ફર્સ્ટ ક્લાસ ઝાડુ ને જાજા વાવવાના છે ઝાડો. પાછળ બગીચાનો પ્રોગ્રામ છે એટલે એક કાપ્યું તો 20 ઝાડવા વાવવાના છે આપણે. બરોબર. ભલે હાલો, જય મહાદેવ. આગળ મળશું. ચાલો ભાઈ, જય મહાદેવ. બ્રહ્મમુહૂર્તના બિલેશ્વર દાદાના દર્શન કરી લઈ પહેલાં આપણે, પછી જાશું જીમમાં.
જય બિલેશ્વર દાદા, જય બિલેશ્વર. બ્રહ્મ મુહૂર્તના દર્શન કરો દાદાને. જય બિલેશ્વર. ચાલો તો કન્ટિન્યુ કરશું આપણે જીમ બાજુનું પ્રયાણ. ભાવ આપણને મૂકવા આવે છે પછી આવતી રહેશે. જય મહાદેવ. ચાલો ભાઈ, જય મહાદેવ. વર્કઆઉટ ખતમ કરીને પહોંચી ગયા છીએ આપણે ઘરે. ભાવ ગઈ છે વાંસને સ્કૂલે મૂકવા. શું કરે કૃષ્ણભાઈ? બેઠા હી પથારી વઠારી પાડી લીધી, કામ બધું કરી નાખ્યું. ચલો કૃષ્ણબેન એનું કામ કમ્પ્લીટ કરે બેઠા છે. આપણે હવે જાશું સ્નાન કરવાનું, પછી થશે પૂજા પાઠ. ચલો આગળ મળશું. જય મહાદેવ. હેલો ગાઈસ, 6 વાગી ગયો છે. મહાદેવ મહાદેવ હોય પાર્સલ આવી તમારે. ચાલો વાગી ગયા છે 1 વાગો આવ્યો ને મને આજ પગ ને બહુ દુખે. ઓર્ડર આવ્યો છે તમારો. પપ્પા એક ટી શર્ટ મંગાવ્યું હતું. હું કે નાઈટ ડ્રેસ સાવ ખરાબ થઈ ગયો, કે મંગાવી દઉં. એક વાર કાનાજીના દર્શન નથી કરાવ્યા. મારા હાથમાં ન હોય ને એટલે બધું એવું જ હોય. ચાલો તને આજ 1 વાગે કરાવો બપોરના. બોલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. આવું છે બેનના હાથમાં છે ને, તો એવું દર્શન એને થતા કરાવ્યા. અને મહાદેવને તાજ ખાવી હતી ખીચડી વઘારેવ. શું ખાવું તમારા ફેવરેટ? ખીચડી નહીં વઘારેલી. કીધું ને નથી ખાધી નહીં. દાળ ઢોકરી કરશું રાગીને લોટની. હો કાલ કરશું દાળ ઢોકરી, બરાબર? એટલે દાળ ઢોકરી બહુ ભાવે અને એક ખીચડી વઘારેલી ભાવે. આજ તો શાક ને દાળનું કરું પણ મજા નથી, તો બહુ મેં ખીચડી વઘારી દઉં. ખાલી ખીચડી મેં વઘારી છે બેન, બરાબર? અને ખીચડી મૂકી દીધી. પપ્પાનું ટી શર્ટ, બરાબર? અને જો બેને રોટલીનો લોટ બાંધી દીધો છે. જો મસ્તીની રોટલી ગોળ વણી નાખી છે. અહીંથી લોટ બાંધો ને વણી અહીંથી એને મેં એને આજ કંઈ જ કરી દીધું નથી. એટલે ખીચડી વઘારી વળી બફાઈ ગઈ ને બેન. જો વળી વઘારવી છે, બરાબર? અને આમાં થાય છે ખીચડી. ચાલો પછી ખીચડી થઈ જાય પછી બતાવી તમને કાનાજીનો થાળ ને બધું, બરાબર ને? આવું કંઈક શેડ્યુલ છે અત્યારમાં. મારે જવું છે આઈબ્રોને કરાવવા, કેમ કે આઈબ્રો વહેલા કરાવવું પડે, નહીં તો મને માથું દુખે અને આખા કપાળમાં ફોડકી થઈ જાય, એવું થઈ જાય મને. એટલે છે ને આઈબ્રો કરાવવું જવું છે. 2 દીથી કહું જાવું મારી પાસે ટાઈમ જ નથી રહેતો, એવું થાય. એટલે સારું ચાલો બેન. શું બેન શું બનાવો? રોટી હાલે બેન બનાવે રોટલીના કટકા. અને મારો બાબલો ક્યાં ગયો છે? બાબો બહાર ગયો હે. બાબો આવીને સીધો બહાર. હે હા ચાલો પપ્પા કમ્પ્લીટ કપડાં પહેરીને પછી બતાવું તમને. જો અમારા પપ્પાના આવી ગયા છે મિલિટરી વાળી પેર. કેવું કાપડ છે? હે સારું છે ને કાપડ? મેં મંગાવ્યું, એમાં કંઈ ઘટે જ નહીં. કપડાં ચેન્જ કર્યા હે ને બેન. સારી લાગે, મસ્ત કાપડ છે, પહેરવાની મજા આવે એવું. અને શિયાળામાં સારું જોઈ નાઇટ ડ્રેસ, બરાબર? મસ્ત ને બેન, સારું લાગે ને? આપણી ચોઈસ. હું પપ્પા આઈડિયા હતા બે જોયું કીધા પછી મને પપ્પાએ કીધું હાલ લાગે છે જો તો. હા એમના ડોલા જોઈને ગાંડા થઈ જવાના હે એક દિવસ. ચાલે મહેનત તો ખરી ને. તો અત્યારે જીમાંથી ના આવ્યા હોય તો બહુ પમ્પિંગ હોય, વધારે દેખાય. એટલે સારું ચાલો આવું કંઈક સેવ બેન બનાવે છે રોટલી. હે જમવાનું થઈ ગયું છે, તો કાનાને જમવામાં શું છે હું દેખાડું. રોટલી, છાશ, ઘી ગોળ અને અથાણું. તુલસીનું પાન મૂકી દીધું છે, ટોકરી વગાડીને પડદો દઈ
આદો જમવામાં છે વઘારેલી ખીચડી અને રોટલી, કેમ કે મને ખાલી વઘારેલી ખીચડી ન ભાવે એટલે રોટલી. પાંચ મિનિટ રાહ જોઈ પછી એને લઈ ગઈ. ચાલો ભાઈ, જય મહાદેવ. વાગી ગયા છે 7:20. દાદાના દીવા થઈ ગયા છે, ઘરના દીવા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે આપણું અત્યારે ભોજન પ્રસાદની તૈયારી ભાવ કરે છે. તો આપણી આજ સાંજે આપણે ભોજન પ્રસાદમાં શું લઈશી ડાયટમાં તમને જરાક ચલો ભાવને મળીને બતાવી. महादेव, ये क्या पक रहा है? बच्चे लोग के लिए लसणिया और बाजरी की रोटी. ये हमारे लिए सोया શું કહેવાય ને, સોયાબીનની વડી. આજ કહું છોકરાને તેલમાં લસણીઓ કરી દેવો પડશે. શું કરી દેવું પડશે? થઈ ગયું હે ને હા ભાઈ, લસણી છોકરાને ભાવે ને એટલે ઘીમાં જ કરી દો, થોડું ઘી નાખી બરાબર થઈ ગયું છે. રસોઈની તૈયારી, બાયલું વાતાવરણ બતાવું તમને જરાક સાંજનું. જો આ ફ્લોર મિલ છે, આ ફ્લોર મિલ, આ ડેરી, આ કંદોઈની દુકાન, જો મહાદેવની કેવી કૃપા, બધી તૈયારી છે. વાહનની અવર જવર થયેલી છે. પછી આ પાવન જનરલ સ્ટોર, બધું માગે મળે અમારા રમેશભાઈની છે. બરાબર, આ અમારે સ્કૂલની બિલ્ડિંગ છે, જો રાધે કૃષ્ણ સ્કૂલ. તો આપણે સવારે આપણા શેકનું આપણે પલાળી નાખ્યું છે, એ બતાવી દઉં તમને જરાક. સવારે આપણા શેક માટે આપણા શેકનું મટીરિયલ હલી ગયું છે ફર્સ્ટ ક્લાસ. સવારે આનો પીવાનો શેક બરાબર આવું કંઈક છે. શિયાળો છે, ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો, શિયાળામાં ખાવાની મજા આવે. સવારે થોડુંક વહેલા ઉઠો, જીમ ન જઈ શકો, ટાઈમ ન તો ઘરે વોકિંગ કરો બરાબર. સવાર સાંજ, સવારે ટાઈમ ન મળે તો સાંજે, સાંજે ન મળે તો સવારે, કારણ કે બધા ધંધામાં એ રીતના ગોઠવાયેલા હોય એટલે કદાચ ન મળતો હોય. પણ શરીર માટે ટાઈમ કાઢો તો સારું હોય બરાબર. બાકી તો શરીર સારું છે તો ભાઈ બધું સારું છે. અમારા માટે બનાવવાના છે પનીર વડીના ભજીયા અને પનીર વડી અને મરચાં. બનાય એટલે બોલાવજે. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તેને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.